સુરત નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાતને લઈને બ્રહ્મ સમાજ કડક કાર્યવાહી કરવાની માંગ કરી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી મેડિકલ કોલેજના એચઓડી સહિત જવાબદાર તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। સુરતમાં નવી સિવિલ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલો હવે વધુ ગંભીર બન્યો હોય તેમ હર્ષ પંડ્યાના આપઘાત બાદ બ્રહ્મ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં મેડિકલ કોલેજના એચઓડી સહિત સમગ્ર મામલે જવાબદાર અને કસૂરવાર લોકો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે। સાથે જ કસૂરવાર 4 તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરાઈ હતી। આ ઉપરાંત મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ સ્ક્વોડની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે। સમાજ દ્વારા એવો પણ આક્ષેપ કરાયો હતો કે ઘટનાના સમયે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરા બંધ હતા, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે। બ્રહ્મ સમાજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ ઘટનામાં જવાબદાર તમામ લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું સીમા વ્યાસ બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના અગ્રણી છું। આજે શું રજૂઆત લઈને આવ્યો? આજે જે ગવર્મેન્ટ કોલેજ સિવિલમાં હર્ષ પંડ્યા સાથે જે દુર્ઘટના બની છે તેના અનુસંધાનમાં અમે બ્રાહ્મણ સમાજના સર્વે ભાઈઓ અને બહેનો કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે એની સાથે જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે બીજા ડૉક્ટરો દ્વારા અને તેની ઉપર કોઈ કાર્યવાહી હજુ થઈ નથી અને સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ અને 6 મહિના માટે સસ્પેન્શન નહીં, એમનું લાયસન્સ પણ રદ થવું જોઈએ। જેમ આ છોકરાનો જીવ ગયો છે તેમ એ લોકો સાથે પણ ન્યાય મળવો જોઈએ ને એની સાથે પણ એ વસ્તુ બનવી જોઈએ કે એને ખ્યાલ આવે કે રેગિંગ કરવાથી શું થાય છે ને રેગિંગ હવે આ બંધ જ થવું જોઈએ। કોલેજોમાં પણ આ નિર્ણય લેવાવો જોઈએ કે રેગિંગ કરવાથી છોકરાઓની જાન જાય છે, ડિપ્રેશનમાં આવે છે, તો આ રેગિંગ પ્રથા પણ કોલેજોને બંધ કરવી જોઈએ એવું અમારું માંગણી છે। અને જો આ માંગણી અમારી નહીં સ્વીકારાય તો અમે ફરીથી બધા ભેગા થઈને આંદોલનને કરીશું અને હર્ષ પંડ્યા અને તેના પરિવારને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ એવી અમારી બ્રાહ્મણ સમાજની માંગણી છે। ડૉક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે અને જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેલી છે।